તારીખ 5/7/2024ને શુક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા લોકસભાના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીજી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ પૂતળા દહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકસાન પહોંચાડેલ હતું. તેના અનુસંધાને તારીખ 6/7/2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે આધાર પુરાવા સાથે અરજી આપેલ. તેમ છતાં કાર્યવાહી ન થતાં આજરોજ તારીખ 8/7/2024ના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કાયદાકીય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ, રામભાઈ સોલંકી, ચંદ્રસિંહ ઝાલા, ટીવી પટેલ, કમળાબેન પરમાર, એસકે ઝાલા, રામભાઈ ઠાકોર, મહેન્દ્રસિંહ ઠાકુર, ઈશ્વરભાઈ દેસાઈ, પ્રિયવદન પટેલ, કુમાર ભાટ, મુકેશભાઈ, ભીખાભાઈ સહિત સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રફીક મંસૂરી, સાબરકાંઠા.